નમસ્કાર, સિદ્ધુ અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગામડાઓની વાત આવે, સમાજ વ્યવસ્થાની વાત આવે ને ત્યારે એક જ વાત આવે કે 18 વરણ અને 36 કોમ। જ્યારે 18 વરણ અને 36 કોમ ભેગી થાય ને ત્યારે એક સુંદર મજાની સમાજ વ્યવસ્થાનું જતન થાય છે, સમાજ વ્યવસ્થા એક ઊભી થાય છે। પરંતુ જ્યારે સમાજની અંદર જ્યારે વેર ઝેર ઊભું કરવાની જે અમુક અસામાજિક તત્વોની જે નીતિ છે, અસામાજિક તત્વો કે જે સમાજ વચ્ચે વેર ઝેર ઊભું કરવાનો પ્રયત્ન કરે છે ને ત્યારે મીડિયાએ એની અંદર આવવું પડે છે, એની અંદર મીડિયાએ પોતાનો સૂર પુરાવવો પડે છે, અમારું સ્ટેન્ડ લેવું પડે છે કે કોઈ પણ વ્યક્તિને સમાજ વચ્ચે તાળા પાડવાનો, સમાજને અલગ કરવાનો કોઈ વ્યક્તિને અધિકાર નથી। 18 વરણ ને 36 કોમ, આપણે કહીએ ને કે 18 આલમ, ઘણા કહેતા કે 18 આલમનો એ તો ગમતો માણસ છે। ક્યારે ગમાય? 18 આલમને તમે ત્યારે ગમી શકો જ્યારે તમે કોઈનું નબળું ન બોલો, કોઈનું નીચું ના બોલો, તમામ સમાજને એક તાંતડે બાંધીને ચાલો ને ત્યારે તમને ઉપાધિ મળે કે તો 18 આલમનો રાજા છે બાપ। પરંતુ અમુક અસામાજિક તત્વો, અમુક એવા લોકો કે જે હજારોની સંખ્યામાં પોતાના એક મંચ ઉપરથી કોઈ સમાજ વિશે નબળું બોલે, જતું બોલે, ઘસાતું બોલે, કોઈ સમાજના દેવી દેવતાઓ પર ટિપ્પણી કરે ત્યારે સાહેબ શું નુકસાન થાય છે? તો એ નુકસાન થાય છે કે સમાજ વ્યવસ્થા તૂટે છે। 18 આલમ અને 36 કોમ વચ્ચેનો જે પ્રેમ ભાવ છે, જે લાગણીઓ છે, જે સંબંધો છે, એ સંબંધો તૂટે છે સાહેબ, ગામડાઓ તૂટે છે। સિદ્ધુ અને સટ પ્રસ્તુત છે સમાજ વચ્ચેની લડાઈઓના કોણ છે દુશ્મન? વધુ એક સામાજિક આગેવાનના વાણી વિલાસથી હોબાળો થયો છે। ચારણ સમાજમાં સોનબાઈનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। વાણી વિલાસનો વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં હોબાળો થયો છે। ચારણ સમાજના લોકો આવે તો 2 રૂપિયા આપીને એને વિદાય કરજો, કથિત ગીગાભાઈ ભંબર નામના આગેવાનનો બેફામ બોલ સામે આવ્યા છે। તળાજાના સમૂહ લગ્નમાં લાગણી દુભાવતું ભાષણ આપવામાં આવ્યું છે। 14મીએ ભાવનગરના તળાજામાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો। આહિર સમાજ દ્વારા આયોજિત દેવાદ બોદર સમૂહ લગ્ન સમારોહમાં વાણી વિલાસથી સમગ્ર ચારણ સમાજ લાલઘૂમ થયો છે। ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું। સામાજિક મંચ પરથી દેવી દેવતાઓ વિશે લાગણી દુભાવતું ભાષણ કેમ અપાય છે? સામાજિક મંચ પરથી આ પ્રકારના વિવાદાસ્પદ ભાષણને કેમ ટેકો પણ અપાય છે? શા માટે એક સમાજના મંચ પરથી બીજા સમાજ વિશે વિવાદિત બોલ બોલાય છે? સામાજિક મંચને કેમ બનાવાય છે વાણી વિલાસનું મંચ? આ એક અમારો સૌથી મોટો પ્રશ્ન છે। જો કે વિડીયો બાદ એ તમામ સમાજના આગેવાનો, આહિર સમાજ હોય, ચારણ સમાજના આગેવાનો હોય, એ તમામ એક જ સૂર કહી રહ્યા છે કે સમાજે સાથે રહેવાનું છે, પરંતુ આ ગીગાભાઈ જેવા લોકોને સમાજે નથી છોડવાનું। अलग अलग समाजना આગેવાનોનું શું કહેવું છે એ પણ આપણે સાંભળીએ। ભાઈએ ભાઈને પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। આ તમને ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લે, એનું પતન થઈ જાય। પણ સારણનો સાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। આ તમને ભાઈને નોખા પાડી દે, ઈ જાતિ એનો અસહ્યો લે, એનું પતન થઈ જાય। પણ સારણનો સાળો કરતા નહીં।
સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. ઈ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. પણ સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. પેલો દબો. તો જે શબ્દો તમે સાંભળ્યા એ શબ્દોને ક્યારેય મંચ ના આપી શકાય. જો કે આમના વાણી વિલાસ બાદ ચારણ સમાજના કલાકારો, ચારણ સમાજના મોભીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયામાં તમામ લોકોએ પોતાની વાત મૂકી રહ્યા છે કે આહિર સમાજ એ અમારું મોસાળ છે, આહિરો એ અમારા મામા છે, પરંતુ આવા વ્યક્તિઓ એટલે કે ગીગાભાઈ જેવા વ્યક્તિઓને અમે નહીં છોડીએ. આહિરો અને ચારણો સાથે જ છે, પરંતુ આવો બફાટ કરનારા અને એ પણ સામાજિક મંચ પરથી બફાટ કરનારા લોકોને ક્યારેય સ્થાન ના હોઈ શકે, ક્યારેય જગ્યા ના હોઈ શકે. અલગ અલગ કલાકારો, અલગ અલગ ચારણ હિરલાઓ, ચારણ મોભીઓએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. જય માતાજી, જય મુગલ. હું તમારો અકાબા ગઢવી. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવેબાને ગાળો દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું, કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય. એટલે આયર સમાજ આની ખાસ નોંધ લેજો, અકાબા ગઢવીની. હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ, આયર સમાજને હું દોષ ન આપી શકું, એ મને ખબર છે. એક વ્યક્તિની સજા બધાને ન આપવાની હોય, હું જાણું છું. પણ આ વ્યક્તિ એવું બોલે છે, નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો મારી માતાજીને માફ ન કરે. એનું નામે મારા મોઢે ન બોલાય. અમારી માને ગાયું દે ને એનું નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે, સોનબાઈ માને ગાયું દે છે, મારી મા ભગવતીને. સોનબાઈ માં એ જ વરોડી, સોનબાઈ માં એ જ પીઠળ, સોનબાઈ માં એ જ ખોડિયાર, અને જહાલની વારે ચડી હતી ને એ વરોડી. તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજ હું દોષી ન ઠાવી શકું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો, જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોરી જેવી ભાષા કહેવાય એને. એ બોલતો હતો વ્યક્તિ, એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ. આવો મોટો સમાજ છો તમે. ચાણ આપણને લૂંટી લે છે. શું ચાણ તમે લૂંટી લીધા પેલા અમને કહો તો? ચાણ તમે ક્યારે લૂંટાઈ? પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી લે છે, આપણે વખાણ કરી કરીને. મેં 50 પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના. કેટલા? 50. 2 લાખ રૂપિયા લે છે, કોઈથી 50,000 રૂપિયા ઉપર આપ્યો નથી આવ્યો અમને. અમે લૂંટી લે છીએ તમને. આ વ્યક્તિ આવો બોલતો, આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે એને વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં. અને આનું કારણ શું છે? અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં સુધી પહોંચ્યા ને ભાઈ. વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગાળ્યું દે છે, તમારા વખાણ કર્યા ત્યારે ને. હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જોઈ વિચારીને બોલજો ભાઈ. બધાને વિનંતી કરું છું, હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને, કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે. બધાના વખાણ ન કરાય. આ રાજપૂત સમાજ મને યાદ આવે છે, સ્ટેજ પાસે મસ્કરીઓ કરી છે, રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં. ઘણા શબ્દ કીધા છે, એક શબ્દ કોઈ રાજપૂત સમાજ મારામાં બોલ્યો નથી. ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે. તમે શરમ ન આવી આવું બોલતા? તમને કુળદેવી અમે આપી છે, તમે જેની પૂજા કરો છો ને, પીઠળ, વરુડી, ખોડિયાર, એ અમારી દીકરી છે. તમે એને ગાયું દેતા તો એના ફળા છે ને પધરાવી દેવાય, તમારે રખાય નહીં. કારણ કે જે માન ગાયું દે ને જે વ્યક્તિ, આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી, અમારી દીકરીની ચારની, તો એ ફળાને પધરાવી દેજો. તમે લાયક નથી. જે માન તમે ગાયો દેતા હોય પૂજા ન કરે તમને. અમે તમને કુળદેવી આપી, તમે શું આપશો અમને ભાઈ? આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે, આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે. ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને, અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો. અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે. તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં, અથવા તો જાહેરમાં ન બોલાય. અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે. ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે,
કટારો નાખી દીધી છે પોતાના ગળામાં, એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે. ચારણોએ માગ્યું નથી, માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે. ક્યાંક માથા માગ્યા, ક્યાંક હાવજ માગ્યા, કે એનો ઇતિહાસ રહી જાય. વૈયા તો બધા જ આવવાના છે. અને બીજી વાત એક ઈ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ આટલા છે, એમને બધાને મારે ઈ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે. તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે, એમની ભૂલનો એમને અહેસાસ કરાવો અને એ તમારી ફરજ છે. આદિ આવડ આઈથી લઈને આપણા જે સંબંધો છે ચારણ સમાજના, આહિર સમાજના, એના માથે ઉજળા દૂધ જેવા સંબંધની માથે કાળા છાંટા ઉડાડવાનું કામ કરે તો તમારી ફરજ છે એમને બરાબર રીતે તમે સમજાવો. ચારણ સમાજને મેં હમણાં મોરબી વિજયભાઈ ગઢવી આપણા કચ્છના, એમનો વિડીયો જોયો, ગિરીશ આપાનો જોયો. એટલે આપણે એણે જે વડીલોએ કીધું છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે FIR-થી લઈ અને બધું એ આપણે કરવાનું છે. અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં. તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું, એ અમને કહે કે શું બગાડ્યું છે. ચારણો કોઈ 2 રૂપિયા દઈ દેવા એટલે ક્યાં ચારણો 2 રૂપિયા લઈ ગયા એ અમે ભરપાઈ કરી દો, એ પણ અમે લીધું નથી કોઈનું. અમે તો અમારી ઉજળી, અમે શક્તિના વખાણ કર્યા છે. અમે એની અંદર કોઈ પણ સુરવીર થઈ ગયો એને પરાક્રમ કર્યું છે, એના કોઈ જ્ઞાતિમાં કોઈ થયો એની અમે વાતો કરી છે. એક જ્ઞાતિની કરી એવું નથી, જે જ્ઞાતિમાં વધારે હોય તો એની વધારે વાતો કરી હોય એ વાતો કરી છે. અને એટલે આ ફરીને હું કહું છું, આહિર સમાજમાં અનેક અગ્રણીઓ છે, એને બધાએ એમને બરાબર એમને સમજાવે કે શું છે ચારણત્વ એ. અને આ બોલ્યા છે એ બહુ ભૂલ મોટી કરી. આવડા મોટા ઇતિહાસો દેવત બોદર એનું એવડું બલિદાન ઉગાનું આપ્યું છે એ કાંઈ નહીં તો એની વાત નહીં કરવાની. આવડો મોટો હમણાં મહારાજ થયો જેના વિશ્વમાં ડંકા વાગ્યા, તો એ શેના માટે છે? આપણી ધરોહર માટે છે ને. તો એ નહીં કરવા, એની વાત નહીં કરવાની ને તો વાતો કરી જાય, વખાણ કરી જાય. કોના વખાણ કર્યા? કીધા કે અમે કોઈ અટાણે છે એમને એના રાહડા ગાયા? આ અટાણે કોઈ એવું આમ ખરાબ કામ કર્યું હોય તો એના રાહડા ગાયા? અમે તો સારું કર્યું એના, અને એ તો સારી વાત છે. બિના ગુણ કિયો ગાન કાગતા કો પાપ કહો, પણ ગુણ કોને કિયો ગાન વહી બળ પાપ હે. જેનામાં ગુણ હોય નો વખાણ કરો તમને પાપ લાગશે. એટલે અમે એના વખાણ કોઈ પણ ના કર્યા છે. કોઈ અમારે જ્ઞાતિ હારે લેવા દેવા નથી. એની અંદર પડેલી શક્તિ, એનું પરાક્રમ, એના જ વખાણ કર્યા છે, વ્યક્તિ કોઈ પણ હોય. એટલે બીજી વાર વિચારજો, જાહેરમાં ન બોલો. તમારે ઘરે બેહીને ગમે એ વાતો કરો એનો કોઈ વાંધો નહીં, પણ જાહેરમાં આવી વાતો ન થાય. તો જાહેરમાં આવી વાતો ન થાય. કોઈ સમાજ વિશે ઘસાતું બોલવાનો કોઈને અધિકાર નથી. બંને સમાજના મોભીઓ સમજદાર છે, આગેવાનો સમજદાર છે, અને એટલા માટે જ અમારો પ્રયાસ છે કે આખી વાતને અલગ દિશામાં લઈ જવામાં ના આવે, આખી વાતમાં સુખદ અંત આવે. કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં લગાતાર એક બાદ એક વિડીયો પોસ્ટ થઈ રહ્યા છે. એક વ્યક્તિના કારણે આજે બંને સમાજને માફી માંગવાનો સમય આવ્યો છે. બંને સમાજના સમજદાર લોકો, હોશિયાર લોકો, ખમીરવંતા લોકો એકબીજાની માફી માંગી રહ્યા છે કે ભાઈ એને જે કર્યું એને કાયદેસરની સજા અપાવો. પરંતુ આહિરો અને ગઢવીઓના જે મામા ભાણેજના સંબંધો છે એ સંબંધોની અંદર ક્યાંય કચાશ ના આવે, સંબંધો યથાવત રહે. તમામ રાજકારણીઓ, તમામ સમાજ શ્રેષ્ઠીઓ, તમામ કલાકારો, તમામ લોકો એ એક જ વાત કરી રહ્યા છે કે સામાજિક મંચ પરથી આ પ્રકારનો વાણી વિલાસ કેમ કરવામાં આવે છે. થોડા સમય પહેલા જલારામ બાપા વિશે પણ એક ધારાસભ્યએ જે શબ્દનો પ્રયોગ કર્યો જાહેર મંચ પરથી, તો લોહાણા સમાજને દુઃખ થયું. આજે આહિર સમાજના એક વ્યક્તિ દ્વારા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો, એનાથી આખોય ચારણ સમાજ એ દુઃખી થઈ ગયો. કેમ આવા લોકોને? સૌથી પહેલા તો મારો જે પ્રશ્ન છે, મારી જે વાત છે કે આવા લોકોને કોણ સ્ટેજ આપે છે, કોણ મંચ આપે છે આવા લોકો? મારી તમામ સમાજોને આજે એક અપીલ છે કે જ્યારે તમે કોઈ પણ સામાજિક કાર્યક્રમો કરતા હોય ને, કોઈ પણ સમાજ હોય, આહિર હોય, ચારણ હોય, પટેલ હોય, કોઈ પણ સમાજ હોય, ત્યારે મંચ ઉપર તમે કેવા લોકોને સ્થાન આપો છો ને બોલવાનું,
એનું લિસ્ટ જરા ચેક કરી લેજો. મગજનું સંતુલન ના હોય એવા ગીગાભાઈ જેવા લોકોએ સ્ટેજ પર ચડી અને કોઈ પણ ચારણ સમાજ હોય, ચારણ સમાજની આયુ હોય, માતાઓ હોય અને એના વિશે બોલે અને એના કારણે આખા સમાજને જ્યારે નીચું જોવું પડે તો આવા લોકોને મંચ ના આપતા. કાર્યક્રમો અનેક જગ્યાએ થતા હોય છે, સમૂહ લગ્નો થતા હોય છે, એમાં દરેક સમાજ શ્રેષ્ઠીઓ પોતાની વાત પણ મૂકતા હોય છે. ત્યારે તમારા સમાજનું ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે, તમારો સમાજ શું છે એની વાત કરજો, પરંતુ કોઈ સમાજની નબળી કે ઘસાતી વાત ન કરો. આજે આ ગીગાભાઈના કૃત્યના કારણે આ ચારણ સમાજના અનેક લોકોમાં રોષ છે, ગુસ્સો છે. કિશોરદાન ગઢવી એ પણ પોતાનો વિડીયો મૂક્યો છે ને કહ્યું કે ચારણ સમાજ માટે ટિપ્પણી કરનારને ઇતિહાસની ખબર નથી. બંને સમાજ વચ્ચે ખૂબ જૂના સંબંધો છે અને બંને સમાજ વચ્ચેના સંબંધો આવા જ રહેવા જોઈએ. બોલતા પહેલા તળાજાનો ઇતિહાસ જોવો જોઈએ એવું કિશોરદાન ગઢવીએ કહ્યું છે. કિશોરદાને શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. શાંતિકરણ જગભરણ ઘડણ ઘણા ભવઘાટ પણ માડી નમું યાદ નારાયણી વિશ્વરૂપ વિરાટ. જય બધા જ મિત્રો, હું લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી થાન. કાલ પ્રમદીનો કંઈક સાંજનો વિડીયો મેં જોયો. 2 વિડીયા હતા. એમાં કોઈ માણસ, જો કે નામ તો મારે નથી લેવું સાહેબ, અને આપ બધા જાણો છો, માતાજી વિશે જે ટિપ્પણી કરી રહ્યો છે, જે ચારણ સમૂહના ચારણ જ્ઞાતિ માટે જેને ટિપ્પણી કરી છે સાહેબ, પણ એને એ ખબર નથી કે જે ઇતિહાસ જે એ જ્ઞાતિમાંથી જે આવે છે, જે સમાજમાંથી આવે છે સાહેબ, એના અને અમારા કાયમના આદિકાળના સંબંધો છે. સમાજ હારે કે સમાજના કોઈ પણ માણસો સાથે અમારે સાહેબ કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વાત નથી. જે વાત છે, જે સંબંધ છે એમ નામ રહેવાનો છે. પણ આવા કહોદણ જે છે, જે આવા અકલમઠાઓ જે છે, કર્મહીણ છે જે આવા સાહેબ, એને સબક શીખડાવવો જોઈએ. અમારા જ્ઞાતિ બંધુઓ કાલ બધાએ વિરોધ કર્યો છે. હું પણ કિશોરદાન પણ એનો વિરોધ જબરજસ્ત રીતે કરી રહ્યો છું. એને કઈ એક વખત તું તારા તળાજાનો ઇતિહાસ જો સાહેબ. માં કાગબા માએ ઊંધે કાંઈ જ તળાજાને હતું નહોતું કરી નાખ્યું હતું. 18 હે પાદર ખોડિયાર માએ ભાવનગર સ્ટેટને અર્પણ કર્યા છે, એ પણ તને ખબર છે. તું ઇતિહાસ માતૃદર્શન એકવાર તું વાંચી જો સાહેબ, તો તને ખબર પડશે કે સાહેબ ચારણોના ઉજળા પરંપરા છે. 9 લક્ષ લોબડિયાળીઓ ચારણ કુળમાં થઈ છે. આવડ, જોગડ, થોગડ, ખોડિયાર, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, પીઠળ, બુટ, બલાળ, બેચરાજી, ચામુંડા, હિંગલાજ, હિંગોળ, મોગલ, રાદલ, સોનલ, મિનલ, દેવલ, માનલ, જેતલ, ચાપલ, રાણલ, નાગેશ્રી, હિરલ, હાસલ, કાગલ, બીજલ, મોદળ, શેંડલ, મગોલ, રખોલ, ચાતલ, ગેલ, જટુકલી, ઝાંઝલ, વાકલ, રવરાઈ, કામઈ, મહમઈ, નાગઈ, આલે, ત્રમજટાઈ, આલબાઈ, જાલુઆઈ, વેરા, હડકમાં કઈ આ બીજી જ્ઞાતિમાં કઈ છે એ મને તું દેખાડ સાહેબ. અમે ચારણ પરંપરાના વ્યક્તિઓ છે, આયુથી અમે ઉજળા છે. અમને કાયમને માટે રાજપૂતો ઉપર એટલો બધો ભરોસો છે, અમને કાયમને માટે કાઠીઓ ઉપર એટલો બધો ભરોસો છે, અમને આહીરો ઉપર એટલો ભરોસો છે, અમને મેર ઉપર એટલો ભરોસો છે. કાયમ અમે આ વાતો અમે કરીએ છીએ, કરવાના છે. પણ આવા કહોજણ હોય સમાજને સાહેબ અલગ પાડે છે. આવા અકલમઠાઓ જે કર્મહીણા જે છે સાહેબ, એને ખૂબ જે કર્યું છે એ માફીને લાયક માણસ નથી સાહેબ. મને ખૂબ દુઃખ થયું છે. આંખમાંથી સાહેબ આહુડા આવી ગયા છે. કારણ કે જો તું સોનલ શતાબ્દીમાં તું આવ્યો તો તને ખબર પડે કે સોનબાઈમાં શું છે, સોનલમાં શું છે. પણ એક વખત તું આવજે, દર્શન કરજે, તો તને ખબર પડશે કે આ ચારણ પરંપરા શું છે. અને આદિકાળના સંબંધો છે આપણા બધા જે સંબંધો છે. આ 4-5 જે જ્ઞાતિઓ છે, કાયમને અમે ચાહીએ છીએ એની વાતો કરીએ છીએ. પણ આ કર્મહીણાને ખબર નથી કે આપણો ઇતિહાસ શું છે. આને સમાજના માણસોને હું વિનંતી કરું છું, મારો બાપલીઓ, આવા અકલમઠાઓને સમજાવો. આવાને માઇક ન દેવાય, કારણ કે બોલવું બહુ અઘરું છે. એમને બોલાતું નથી. તો હવે ક્યારે કોઈ પણ સમાજ, હું તો વાણી વિલાસનો માણસ જ નથી સાહેબ. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજને કે કોઈ પણ અંગત વ્યક્તિને કાંઈ પણ ઉદ્દેશ્યને કહેવાતું નથી. અમે 25 વર્ષથી સ્ટેજ ઉપર બેઠા છીએ. હજી આજની તારીખમાં અમારા માફીના વિડીયો નથી. કારણ કે જો સરસ્વતીની કૃપા હોય ને તો માત્ર ને માત્ર સારું બોલાય છે. નકર સાહેબ એ જીભને જીભ કહેવાય, નકર એને લુલી કહેવાય. પણ આવા લુલી હિલા માણસો જે છે એવાની જીભોને કાપી નાખવી જોઈએ. હું તો ચારણ સમાજમાં ભારે રોષ છે. આવા લોકોની જીભ કાપી નાખવાની વાતો થઈ રહી છે. કારણ કે ન તો તમને કોઈ એવો હોદ્દો આપ્યો છે, ન તો તમે એટલા લાયક છો કે તમે કોઈના વિશે આવો વાણી વિલાસ કરી શકો. અમારો જે મુખ્ય મુદ્દો છે એ જ છે કે આવા લોકોને એવી સજા મળે, કાયદામાં એવી જોગવાઈ સાથેની સજા મળે કે સમાજનો કોઈ પણ માણસ હોય, નાનો માણસ હોય, મોટો માણસ હોય,
જ્યારે મંચ પર બેસે અને પોતાના સમાજની હજારોની સંખ્યામાં જ્યારે મેદની બેઠી હોય ત્યારે કોઈનું ખસાતું ના બોલે, કોઈનું પડતું ના બોલે, કોઈની લાગણીઓ દુભાય એવું ના બોલે. વાયરલ વિડીયો બાદ ચારણ સમાજના આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એક બાદ એક કલાકારોએ પોતાની વાત મૂકી રહ્યા છે. માવદાન ગઢવીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. માવદાન ગઢવીએ માફી માંગવામાં આવે તેવી વાત કરી છે. અમે મામા કહીએ છીએ, તમે કેટલા પાણીમાં છો એ અમે જોઈ લીધું છે. મામા હોય તો તમારા ઘરે, પરંતુ માફી તો માંગવી પડશે તેવું માવદાન ગઢવીએ કહ્યું છે. આ નિવેદનો બાદ મામલો એ ગરમાઈ રહ્યો છે. સમાજના આગેવાનો એ ફરિયાદો લઈને પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે. ત્યારે માવદાન ગઢવીએ શું કહ્યું એ આપણે પહેલા સાંભળી લઈએ. જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી. હું રાષ્ટ્રદેવ પુત્ર સેનાના સચિવ માવદાન ગઢવી આજે જાહેરાત કરું છું કે એક બે વિડીયો આવ્યા છે. એમાં તળાજા તાલુકાના કોઈ ગીગાભાઈ ભમર નામના વ્યક્તિ આહિર સમાજના, એ આપણા ચારણ સમાજની મા સોનલ મા વિશે જે કંઈ ટિપ્પણી કરી છે, તો એ વ્યક્તિને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે માફી માંગી લો તો બહુ સારું છે, માફી ના માંગો તો આજ પછી હું માવદાન ગઢવી જાહેરાત કરું કે આજ પછી ચારણ સમાજ જો મા મોગલ, સોનલ અને કરણીને માનતો હોય, જીવનમાં કોઈ દી આહિર સમાજને મામા ના કહેતા. કેમ? દુઃખ લાગે. આપણો મામો થઈને જો આવું આપણા વિશે ટિપ્પણી કરતો હોય તો આને મામા શું લે કહો છો ભાઈ? શું લે કહો છો? શું લે મામા કહેવાનો? તમને ખબર છે આહિર સમાજને ચારણોને શું સંબંધ છે? મામા ભાણેજના. એમની આપણી આદિ આવડ, આપણી જન્મદાત્રી કે આપણી માં છે, એમનો ભાઈના દીકરા સંતાન આહિર છે. તો અમે તો મામા કહી, તો તમે મામા અમને જો નીચા બતાવતા હોય તો મામા તમે કેટલા નીચ અને હલકા છો એ મારી પાસે એવિડન્સ છે, બરાબર? એટલે તમે એવું ના માનતા કે કોઈ આ ચારણ સમાજમાં કોઈ છે નહીં. હું એક જ છું અને મારો સમાજ, મારો 18 વર્ણ, મારો સમાજ મારી ભેગો છે. અને હું તો ચારણ સમાજને ચેલેન્જ માની કહું, ચારણ સમાજ જ્યાં સુધી આ વ્યક્તિ માફી ન માંગે ત્યાં સુધી આ વ્યક્તિને માફ ના કરતા. અને બીજું એને કે તો મા સોનલનું બોલ્યો કે અમારા ચારણ સમાજને બોલ્યો, માફી માંગી લે ભાઈ, તું મામો હોય તો તારા ઘરનો. તો એક બાદ એક જે કલાકારો છે પોતાની વાત મૂકી રહ્યા છે. દેવરાજ ગઢવીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો. દેવરાજ ગઢવીએ કહ્યું કે ચારણનો ઇતિહાસ એ હલ્દી ઘાટીથી લઈ અને ભૂચર મોરીના મેદાન સુધી છે. દેવરાજ ગઢવીએ કહ્યું કે આ બફાટ કરનારને કુળદેવી પણ ચારણ જગદંબા જ છે. આવા કૃત્યોને સહન ન કરી શકાય. બંને સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા ન થાય તે માટે પગલાં લેવા જોઈએ. શું કહ્યું દેવરાજભાઈ? સાંભળીએ. આ માણસની બુદ્ધિ છે ભ્રષ્ટ થઈ હોય એવું રાખે છે, નકર આવી ભૂલ ન કરે. આપણે બધા એક ઉજળી પરંપરામાંથી આવીએ છીએ. ઉજળી પરંપરા આપણી રહેલી છે. ચારણોના ઇતિહાસ હલ્દી ઘાટીથી લઈ અને ભૂચર મોરી લગીના લખાયેલા છે. ચારણને દોઢ સૂરો કીધો છે. આપણી દરેક જગદંબાઓ ક્યાંક ને ક્યાંક કોકની કુળદેવી તરીકે પૂજાય છે. આ બફાટ જે કરે છે એની કુળદેવી પણ કોક ચારણ જગદંબા છે. એટલે આવા કૃત્યોને કોઈ દી સહન ન કરી શકીએ. પણ એક યાદ રાખવું આપણે, જેમ ગિરીશ આપાનો વિડીયો મેં જોયો, આપાએ જેમ કીધું, ગિરીશ આપા એટલે મઢડા, એનો હુકમ માનવો કે બે સમાજ વચારે વૈમસ્ય પેદા ન થાય. એક માણસે ભૂલ કરી છે, 100% એની સામે પગલાં લેવા જોઈએ. કાયદાકીય રીતે જે રીતે જોગવાઈ છે, આજે આવો વાણી વિલાસ કોઈ પણ સમાજ વિશે કોઈ ન બોલી શકે. આપણે એના પગલાં ભરવા જ જોઈએ. પણ આપણા આગેવાનોએ જેમ કીધું એમ કે સમગ્ર સમાજને આમાં વૈમસ્ય પેદા ન થાય. એક માણસે ભૂલ કરી છે, સમાજે ભૂલ નથી કરી. અને આહિર સમાજને આ ગમે પણ નહીં. જે ચારણને જાણતો હોય તો આ ન ગમે. એ ભૂલ છે, એ માફીને પાત્ર નથી. એની સામે જે કંઈ કાયદાકીય પગલાં ભરવા પડે એ આપણે આપણા વડીલો જે રીતે કહે એ રીતે આપણે ભરશું. તો આખી ઘટના બાદ બંને સમાજના આગેવાનો એક જ વાત કરી રહ્યા છે કે આહિર સમાજ એ ચારણ સમાજની માફી માંગે છે કે આ વ્યક્તિએ જે કર્યું છે એનું અમને પણ દુઃખ છે. ચારણો કરતા અમને આહિરોને વધારે દુઃખ છે. ત્યારબાદ હરીશદાન ગઢવીએ પણ પોતાની વાત મૂકી છે કે પેટમાં પડેલું ઝેર બહાર આવી ગયું. આવા લોકો સામે મળે તો જય માતાજી પણ ના કરતા. તો બીજી તરફ આહિર સમાજનું ઘરેણું અને સૌથી વધારે પ્રચલિત આહિર સમાજના આગેવાન માયાભાઈ આહિરે પણ આહિર સમાજ વતી માફી માંગી છે. કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં તમામ સમાજના કુળદેવી એ ચારણ જગદંબા છે. જેમને ઇતિહાસની ખબર ના હોય, તેમનાથી આવું બોલાઈ ગયું હોય તો બંને સમાજના વર્ષોના જૂના સંબંધો છે. આ ઘટનાથી માત્ર ચારણ સમાજ જ નહીં
અમને પણ દુઃખ થયું છે. બંને સમાજના આગેવાનોએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. નમસ્કાર, હરીશદાન ગઢવીના જય માતાજી. ખાસ તળાજા મુકામે ગીગાભાઈ ભમર એમના દ્વારા આપવામાં આવેલું ચારણ સમાજ અને માતાજી વિશેનું એનું બયાન, એના પડેલું પેટમાં પડેલું ઝેર જે એને ઓયકું છે, ચારણ પ્રત્યેની નફરત એને જે રજૂ કરી છે એ બરોબર છે. અંદર પડેલું એ બધું બહાર આવી ગયું એ બરોબર છે. અને એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા. ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો એને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો. જિંદગીભર એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું. માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એને જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી. સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો, અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે, માન આપે છે. દેવાયત બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે, ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે. આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ. શું આ બલિદાન નહોતું આપવું જોઈતું? આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે. અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે ખૂબ આદર આપે છે, પણ આ વ્યક્તિની વાત છે. એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે. એક ચર્ચા ચાલે છે વિડીયો વાયરલની, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવકરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે. તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ. તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું. તો બંને સમાજમાં રોષ છે, રોષ ભભૂકી ઉઠ્યો છે. સોશિયલ મીડિયામાં તમામ લોકોએ પોતાના ઇન્ટરવ્યુઝ મૂકી રહ્યા છે, પોતાની વ્યથા મૂકી રહ્યા છે. ખંભાળિયા, અમદાવાદ, તમામ જગ્યાએ પોલીસ ફરિયાદો પણ મૂકવામાં આવી છે. ત્યારે અમારો એક સૌથી મોટો મહાપ્રયાસ 8 વાગે કરીશું કે બંને સમાજના આગેવાનો અમારા મંચ પર આવશે. એમાં ચારણ સમાજ, આહિર સમાજ, અમરીશભાઈ, ઘનશ્યામભાઈ, તમામ લોકો અમારી સાથે જોડાશે 8 વાગ્યે. અને 8 વાગ્યે આ મહાપ્રયાસની અંદર આપણે બંને સમાજને એક તાંતણે બાંધવાનો ભરોસો આપીશું. બંને સમાજ એક સાથે રહે એના માટેના પ્રયાસો કરીશું. અને ગીગાભાઈ જેવા લોકોને કાયદો ન છડે એના માટે પણ અમારું સ્ટેન્ડ મૂકીશું. સીધું અને સટમાં હાલ આટલું જ. હાલ આપ સૌને જય સોનબાઈ, જય દ્વારિકાધીશ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.